ખાસ કરીને જે આ માર્કેટની અંદર સમસ્યા છે એના વિશેમાં શું કહેવાનું છે? પહેલાં તો મારું નામ રાજુ ચંદાની, પ્રમુખ ગાંધીધામ વેપારી મંડળ એન્ડ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી. આ ગાંધીધામ જેમ પહેલાં ગંદકી ધામ હતો, વચમાં અમારે ઉમ્મીદ હતી કે સારું થાય રહ્યો, પણ પાછો એમ લાગે છે કે જેવો ગંદો ગાંધીધામ હતો એનાથી પણ ખરાબની હાલતમાં જઈ રહ્યો છે. આખી બજારમાં જે છે, બજારની આખા આદિપુર ગાંધીધામના કામ કહું તો જ્યાં પણ કામ ખોલી નાખ્યા છે ત્યાં હમણાં કંઈ પણ કામ આગળ વધતો નથી. અમે કાલ કોન્ટ્રાક્ટરને જોયો, એના માણસને કે લગભગ 20 ફૂટની સ્લેબ બાંધી હતી, એ સુકાણી એના લાકડા કાઢીને આગળ લઈ આવ્યો. એટલે 20 ફૂટની જો આ સ્લેબ ભરાશે ધીરે ધીરે તો ક્યારે આ ગાંધીધામ બજારનું કામ પૂરું થઈ જશે. પાછલા મહિનાની 10 તારીખે અમને કીધું તો ડેપ્યુટી કમિશનરે કે થઈ જશે પૂરું. ચાલો ઠીક છે, લેટ થાય કામમાં, પણ પાછલા મહિનાની 10 તારીખને આ મહિનાની 10 આવે છે તોય અમને મંજૂર છે. પણ મને નથી લાગતો કે આ વરસાદમાં એવી ગંદી હાલત થશે. અને અમે કોને કહેવા જઈએ? નગરપાલિકા હમણાં નવા કાઉન્સિલર આવ્યા છે તો એ લોકો તો મને દેખાણા. એક તેજસ શેઠ છે, એ બિચારો આવ્યો છે 2-3 વખત, પણ એ પણ શું કરે? મને લાગે એની નથી સાંભળતા. અમે આખી બજાર નગરપાલિકામાં 2-3 વખત ગયા છીએ, રજૂઆતો કર્યું છે. અમે કીધું તમારો એન્જિનિયર નથી આવતો, શું એ પૈસા લઈ લઈએ છે કોન્ટ્રાક્ટરથી એટલે નથી આવતો? શું તકલીફ છે? આ તમે કહો છો અમે 15 એન્જિનિયર રાખ્યા છે, કોઈ એન્જિનિયર નથી દેખાતો. અમે પોતાના હમણાં એન્જિનિયર રાખ્યા છે, 3 એન્જિનિયર અમે રાખ્યા છે પોતાના. એ લોકો જોયો છે, પણ એન્જિનિયર કહે છે કોઈ કામ ચાલુ હોય તો અમે એને જોઈએ ને, કોઈ કામ ચાલુ જ નથી. એટલે મને લાગે છે કે 10-10 ફૂટ 10-20 ફૂટ કામ આગળ વધે છે અને આ કામ પૂરો થશે નહીં. અને હું હમણાં મહાનગરપાલિકા અને બધાને, જેટલા ઓફિસર છે, કાઉન્સિલર છે, કોર્પોરેટર છે, બધાને હું કહું છું, જો વરસાદમાં કોઈને પણ કંઈ લાગ્યો, નુકસાન થયો, કે કોઈ મરી ગયો, કોઈ ગુજરી ગયો, કોઈ એક્સિડન્ટ થયો તો હું નહીં મૂકું કોઈને પણ. હું નહીં મૂકું. મારા ગામમાં જો, મારી ખાસ કરીને બજારમાં જો આવી હાલત થઈ તો હું કોઈને નહીં મૂકું. કામ બંધ કરી નાખો, અમે બજાર બંધ કરવા માટે તૈયાર છીએ. અમે બંધ છે અમારી બજાર. કામ બંધ કરી નાખો, બાકી આ રીતે કામ હાલશે તો અમને કામની કોઈ તમારા જરૂરત નથી. મને લાગે છે કરપ્શન. મારું નામ મનોજ છે. અમારે અહીંયા એન લાઈનમાં દુકાન છે. અમારે સમસ્યા હમણાં જે નાલાનું કામ થાય છે અને રોડનું કામ થાય છે, તો એમાં જે નાલાનો અને રોડનું કામ કોઈ પણ આયોજન સાથે નથી થઈ રહ્યો. કેમ કે જ્યારે આ નાલો ચાવલા ચોકનો આ રોડ જ્યારે બનાવ્યો હતો ત્યારે સાથે સાથે નાલો પણ ખોદાઈ દેવો હતો. તો અમારી પાછળ જે નાળો દેખાય છે એને લગભગ 10 દિવસ પહેલાં ખોદી નાખ્યો છે. પણ આ કનેક્ટિંગ રોડથી સાથે કનેક્ટ થાય છે. આ ચાવલા ચોક મેઇન વિસ્તાર છે ગાંધીધામ, અને આ નાળાથી કેટલા લોકોના હજારો લોકો અહીંયાથી નીકળે છે. તો આ નાળાનું કામ એમને વહેલી તકે એ સાથે જ ખોદીને એક જ દિવસમાં ભરી શકાય. એક જ દિવસમાં એનો આટલા ઓછામાં ઓછો 50-60 ફૂટ જેવો છે રોડ, તો 50-60 ફૂટ નાળાનું કામ એક દિવસમાં થઈ શકે છે. એને સાથે સાથે ક્યુરિંગ થઈ જાય, સાથે સાથે નાળો ખોલી દીધો તો આટલી બધી ટ્રાફિકની સમસ્યા ન થાત. એના પછી જે નાળાની ક્વોલિટી, જે રોડના જે સેન્ટરમાં નાળો જાય છે, એ નાળામાં જે અંદરની ગુણવત્તા છે, ક્વોલિટી છે, એના ઉપરથી છે ને 15 ટન, 16 ટન, 20 ટન જેવા વાહનો નીકળશે. તો આ નાળો શું ટકી શકશે? એટલો સ્ટીલ વાપર્યો છે. એ ચેક કરવા માટે કોઈ પણ સુપરવાઇઝિંગ છે નહીં. કોઈ નગરપાલિકાનો સુપરવાઇઝર આવ્યો હોય, સ્ટીલ ચેક કરવો હોય, ભરતી થાય છે એ વખતે કોઈ હોતો નથી. ક્યુરિંગ માટે અમે લોકો વેપારીઓ 4 વાર જઈને નગરપાલિકામાં અરજી કરી આવી છે કે બિલકુલ ક્યુરિંગ નથી થતી. હમણાં 3 દિવસથી થાય છે. અરજી કરવા પછી હમણાં 3 દિવસથી અરજી કામ થાય છે. પણ આ કામ છે ને એક રાતમાં પૂરો થઈ શકે છે. એટલો ઝડપી કરવું જોઈએ. હું એટલી જ વસ્તુ કહીશ કે પહેલાના કમિશનર ઓન ગ્રાઉન્ડ કામ કરતા હતા. અમે લોકોએ એને રૂબરૂ જોયેલો છે. અને હમણાં જે કમિશનર આવ્યા છે સાહેબ, અને એમને હમણાં હજી સુધી રૂબરૂ જોયો નથી. વરસાદમાં એવું કહીશ કે મેઇન માર્કેટમાં અમારે ચાવલા ચોકમાં ખાસ કરીને જે સરદાર વલ્લભભાઈ પટેલથી લઈને મેઇન ચાવલા ચોક અને અમારી આ એનવાળી લાઇનની આ લોકોએ જ્યારે સાહેબ આવ્યા હતા તો એમણે શું કીધું કે અમારે જે છે કોઈ પણ 6 ઇંચથી ઉપર કોઈનો પણ ઓટલો હોવો ન જોઈએ. અમે વરસાદી પાણીના રક્ષણ માટે 1 ફૂટ કે 1.5 ફૂટ સુધી ઓટલા બનાવ્યા હતા. એ બધા તોડી આવવામાં પહેલે નવેમ્બરમાં જ તોડી નાખ્યા હતા. અને આજની તારીખમાં એ ઓટલા નીચે કરાવી નાખ્યા ને રોડ ઉપર થઈ ગયા. તો આજે વરસાદ આવશે તો નાલામાંથી કાંઈ પણ કનેક્ટિવ છે નહીં. એના કારણે પાણી જશે નહીં અને બધા દુકાનોની અંદર પાણી આવી શકે છે એવી 100% સંભાવના છે. ને વરસાદમાં બાકી અઠવાડિયાની અંદર એવો બોલે છે કે હવામાન ખાતું કે વરસાદ આવશે. એના પછી આ નાળામાં કનેક્ટિંગ નાળો જોડાયો નથી.
એના કારણ છે કે પીજીવીએસએલના 2 થાંભલા આવે છે વચમાં, એ જ્યાં સુધી પીજીવીએસએલ કામ નહીં કરે ત્યાં સુધી અહીંયાથી કનેક્ટિંગ નાળો છે એનું કામ થશે નહીં. એટલે જેટલો પણ પાણી આવશે ને તો એ ચાવલા ચોકથી આગળ નીકળશે જ નહીં, કેમ કે કનેક્ટિંગ નાળો હજી સુધી ખોદાયો નથી.